તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મેયરની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરાઈ છે. તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરાઈ છે. તો દંડક તરીકે સ્વાતિ માંડલિયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુ આસાણીયા અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ, જેમાં તમામ કાર્યકરો, હોદ્દેદારો અને શુભેચ્છકોએ તેમને શુભકામના પાઠવી છે. તો તમામ કાર્યકરો, હોદ્દેદારો અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકામાં મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. તો મેયર તેમજ ડેપ્યુટી મેયરની પસંદગી કરાઈ છે. તો મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરાઈ છે. તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીની નિમણૂક થઈ છે. તો દંડક તરીકે સ્વાતિ માંડલિયાની વરણી કરાઈ છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુ આસાણીયાની વરણી કરાઈ છે. તો મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં તમામ કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા. ત્યારે શુભેચ્છકોએ આ નવા વરણી થયેલા પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવી છે.